સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત। વોર્ડ નંબર 4 માં વરસાદી પાણી ભરાયા છે। આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે। શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। તો વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ રાહદારીને હાલાકી। પાલિકા તંત્રની પહેલા વરસાદે જ પોલ ખોલી। સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી થયું છે। બારડોલી પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। તો બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલનૂર રેસિડેન્સી નજીક પાણી ભરાયા છે, જેથી રહીશોએ રોડ પર આડાશ મૂકી માર્ગ બંધ કરવો પડ્યો હતો। સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણીમાં ગરકાવ અનેક વિસ્તારો થયા છે। ડીએમ નગર પાણીમાં ગરકાવ, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। પાણી દર વર્ષે આને આ વસ્તુ નગરપાલિકામાં બી જાણ કરવા, પ્રાંતમાં બી જાણ કરવા છતાં કોઈ તંત્ર હાથમાં લેવાતું નથી। આ કેટલા વર્ષથી આ ચાલતું આવ્યું છે ને જે જાણ કરીએ તો પછી પાછળથી કે આ નહીં થશે, તે નહીં થશે, બસ ખાલી ખોટીના પાર્ટી ફંડના નામે પૈસા ઉઘરાવવા છે લોકોએ, કામ કોઈ કરવું નથી। આખો ઉનાળો અમે કેટલા નગરપાલિકામાં કેટલી વાર અમે ગયેલા છે તો કે બધું થઈ જાય પણ કશું થયું નથી। કેટલી તકલીફ પડે છે? તકલીફ એટલે પૂરેપૂરી, તમે જો રાતના ઊંઘ નહીં થાય, ગાડીઓને કેટલું નુકસાન। છેલ્લા 4 વર્ષથી આ પાણીનો ભરાવો થાય છે। તંત્રને અમે જાણ કરતા હોવા છતાં આ તંત્ર કઈ સેવા આપતું નથી। તો અમારે અહીંયા ઘરની અંદર અમે બધા કેદો થઈ જાય છે, બહાર નીકળાતું નથી, જવાતું નથી। તો અમારે રાશન પાણી લાવવું હોય તો કઈ રીતના લાવીએ? સુરતમાં ધોધમાર વરસાદથી ખાડીમાં પાણી, વરસાદના પાણી વાવિયા ખાડી પર ફરી વળ્યા છે। માંડવીના મુજલાવનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બારડોલી કામરેજ જવાનો રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। તો લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। બ્રિજ પર પાણી ફરી વળતા લોકો 20 કિલોમીટરનો ચકરાવો કરવા મજબૂર બન્યા છે। કીર્તિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તિશ, શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ, જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા સુરત શહેર હોય, સુરત ગ્રામ્ય હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળતું હતું। ખાસ કરીને સુરતના ઉપરવાસમાં એટલે કે ઉકાઈ ડેમથી સુરતની વચ્ચે પડેલા વરસાદને લઈને તાપી નદીમાં નવા નીર આવ્યા છે। લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। તો બીજી બાજુ સુરત સિટીમાં વાત કરીએ તો જે ડ્રેનેજના પાણી છે તેનો નિકાલ ના થતા શહેરના કોઈ પણ વિસ્તાર હોય, ખાસ કરીને અડાજણ હોય, રાંદેર હોય, કતારગામ હોય, વરાછા હોય, પૂના હોય, કાપોદ્રા, સરથાણા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી। ખાસ કરીને જે રીતે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને સુરત શહેરમાં અને જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। અને જે પ્રકારે મહાનગરપાલિકાના તંત્રએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી તેની પોલ ખુલી જવા પામી હતી। જોકે મહાનગરપાલિકાના કમિશનર CCI નામના બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા અને સુરત શહેરમાં 3000 કેમેરા જે લગાવવામાં આવ્યા છે તેનાથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવતું હતું। જ્યાં પાણી ભરાયાના મેસેજ મળે અથવા તો કેમેરામાં દેખાય તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ મોકલી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। એટલે એકંદરે જોવા જઈએ તો વરસાદે સુરત શહેર અને સુરત જિલ્લામાં તંત્રની પોલ ખોલી નાખી છે અને સતત પડી રહેલા વરસાદને લઈને બિલકુલ આપ જોડાયેલા રહેશો। તો ભારે વરસાદે સ્માર્ટ સિટીની સુરત બગાડી છે। પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબ્યા છે। પૂના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગમાં પાણી, તો બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાયા છે। કીર્તિશ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તિશ, જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, આટલું પાણી અને પાણી નિકાલની કોઈ પણ જાતની વ્યવસ્થા આ વખતે પણ નહીં, શું અપડેટ? બિલકુલ, જે પ્રકારે વરસાદ સુરતમાં વરસ્યો છે જેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણીનો નિકાલ થતા પાણી પોતાના લેવલ કરતા વધી રહ્યું હતું। ત્યારે પૂના ગામ વિસ્તારની સિલ્વર નેટ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી। રોડ લેવલથી આવેલું આ બિલ્ડિંગ છે કે જે રોડ ઉપર પાણીનું લેવલ વધતા જ આ પાણી જે બિલ્ડિંગ છે તેના ગ્રાઉન્ડ ફ્લોર થઈ અને બેઝમેન્ટમાં જવાનું શરૂ થઈ ગયું હતું। જો તમામ ગણતરીની મિનિટોમાં પાણી એટલું હદે વધી ગયું કે અંદરથી ગાડીઓ કાઢવી મુશ્કેલ થઈ હતી અને જે ગાડીઓ બેઝમેન્ટમાં પાર્ક કરી હતી તે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। ક્યાંક ગાડીઓ ગરકાવ થઈ ગઈ હતી તો કેટલાક લોકોની દુકાનમાં અથવા તો કેટલાક લોકોના
ઘરોમાં પાણી પ્રવેશતા લોકોના ઘરમાં રહેલી ઘર વખરીનો સામાન કહી શકાય કે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જો કે આ વરસાદને લઈને ચોક્કસ મોટા નુકસાનનો આંકડો સામે આવશે, પણ જે વરસાદ 2 અથવા 4 ઇંચ થતો હતો તે વરસાદ 10 ઇંચ આજુબાજુ પહોંચતા સુરત વરસાદે બગાડી ચોક્કસ નાખી હતી. બિલકુલ કિતેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સુરત વરસાદે બગાડી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી આ વખતે પણ નથી થઈ. અનરાધાર વરસાદથી સુરત પાણી થયું છે. સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા છે. પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસું આવતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન 2 વખત પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વિગતો સામે આવી હતી. આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર જાણે કે નહીં વહી રહી હોય એમ પાણીનો પ્રવાહ છે, જાણે કે નદી વહી રહી હોય. સતત ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા છે. તો સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ